ગયું. એ મારે દવાખાને નથી જવું. એ ડોક્ટર આવડું અનસર મારે. એ ઓલા મારા ભાઈબંધે કીધું તું એ કે તું દારૂ પીને એ તો હરખું તને આવી જાય શરદી ઉતરો. હા બહુ હે મને આને તો હું કોઈ દી અડું નહીં પણ મારી મજબૂરી એ શરદી ને ઉધરા બહુ થઈ જાય છે. ક્યારે પીવું એ હાંજે પીશ અને અત્યારે જઈને કુંડીમાં નાખી દો ટાઢું થઈ જાય. આટલું નથી ને હવે આને શ્યાં મૂકો એ ઘરમાં લઈ જાઉં તો બૈરી મને ભાખરી ખેરી નાખશે મારી મેં તોડી નાખશે. આને શ્યાં હંતાડું. હા લે આ તો કુંડીમાં નાખી દઉં એ ટાઢું થઈ જાય ને એટલે હાંજે એક ઘોંટડો મારું એટલે શરદીનું ઉતરા બધું મોટી જાય. બહુ હે લાઈન નાખી દઉં. હાચું નથી ને એ મારવો ભારશે ને તો મારા ટાંગા ભાંગી જ નાખશે. એ અપતી નથી ને હા આ મગનો ખૂણ જાણે ક્યાં વ્યો ગયો. આ હવાનો જોઈ હજે ના આયો. આ વહુ બિસારી હવાની ટિફિન ભરીને ઘરે હે ક્યાં આવે તો બે માણા વાડીએ જાય પણ આ આવવાની નામ જ નથી લેતો ને મારે આ લુગડા ધોવાના ખૂટતા જ નથી. મને તો સાહ પીવાનું મન એવું થાય છે પણ શું કરવું. આ ખાંડ નકરી ખૂટી જ રહેશે. આ ખાંડ કોણ સાણે શા જાતી હશે. લુગડા ધોવાના ખૂટતા નથી. એ બા એ ટિફિન ભરી નાખ્યું મારા બાપુ ઢોરામ જ્યાં હે અને ટિફિન લઈને જવાનું છે. એ તું હવાનો ગયો તો શા જોતો અત્યારે લગન શા હતો. એ મારે કામ હતું. એ હું તને કાલ્યું ની કહું તું દવા લઈ આય આમ તો હડ કરતો. એ તમે ટિફિન લઈને જાવ વાળીએ. હા સા ઓલી તારી બાઈ ટિફિન લઈને બેઠી ઉભી છે. બે માણા વાડી ભેગી ના થાવ પછી આ લુગડા પુગડા ધોઈને આવું છું. એ વાડીએ નથી જાવ મારા બાપુ ભૂખ્યા થયા છે. લે અત્યારે રેઢિયાર કોઈ રખડીને આવ્યો ને ત્યારે બાબુ ભૂખ્યા થયા છે. મારે તો સાહ પીવો છે પણ કેમ પીવો. આ લુગડા ધોવાના ખૂટતાય નથી. પેલા આ બધા લુગડા ધોઈ નાખું. આ મનુની આઈડિયા જઈ અને ખાંડ લઈ આવું પછી હું સાહ પીવું. આયા ધોઈ નાખું. આડી ચારે હું ફેર લેંદીએ જઈશ અને પાછી ચારે આવીશ. ગાગે મૂકી આ વહુ બિસારી બેજી હોઈતી હે અને આવા હું ફી ના કાઈ કામ કરાવું નહીં ને બધાય કામ મારે ભાગમાં આવે. શું કરવું કરવા તો પડે. ઓ નો અરે રામ આ હું હે હા હવે સમજણ પડી ક્યાં ઘરમાં ખાંડ ખૂટી હું કામ રહે. આ વહુ મારી બેટી શરબત બનાવી અને આ કુંડીમાં ટાઢું થવા મેલી દેતી હોય ને આજ તો પાછી મારા બીકથી આમાં ખાંડ નાખતા ભૂલી ગઈ હે. નકરા હેતકના લીંબુ ઠોક્યા છે. નકરું ખાટું ખાટું શરબત લાગે છે પણ કાંઈ વાંધો નહીં. મને આમ તો ડોક્ટર સાહેબે કીધું છે કે માજી તમે ખાટું લીંબુ વાળું પાણી પીજો તમારે આમથી શરીરમાં કમજોરી છે. તો આ શરબત પી અને હઠા ગઠા જેવી થઈ જાય. બહુને નહીં પણ મારે તો કાયમ આવ્યું લાય નાંગરી લઉં થોડુંક મને મજા આવે શરબત પીવાની. આ મારું બેટું આ લીંબુ વાળું શરબત પીધું અને મને આંખે અંધારા કેમ આવવા માંડ્યા. આ બધું કેમ ગોળ 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 ફરતું હોય મને એવું લાગે છે. આ બધું જૂથ તેલ લેવા લાય ઘરમાં આલી જાઉં અને થોડીક વાર હોઈ જાઉં. મારું ઘર સીધા હે. મારું બેટું હું તો ઘરમાં ગઈ હતી. આ બજારમાં શાથી વી આવી. સીધા જવાનું છે મારે. કઈ ખબર ન પડતી. હાય લે
હવે અમારું ઘર મને જડ્યું. આ દાસી ઊભી થા, ઊભી થા. તારું ઘર નથી આ તો હાથે હું મેન ડોલા છું. ઊભી થા. આ થોડી ખીર બનાવી નાખું ને તો હમણે હું હે ને પછી મારા છોકરાને ખવડાવું કાઈને વેન ઉપાડ્યું ખીર. બા હને ઓય ગંગડી દાસી આપણા ઘરમાં બેસીને બહાર જ નથી નીકળતી. શું કીધું? ગંગડી દાસી બહારમાં નથી નીકળતી. જેથી હું બોલ એ બાપાની સાંભળી જાય છે ને તો બાદ છે આપણા હારે. આ કિસે વાવ તમે જ વ્યવહાર રાખ્યો હશે ગંગડી ડોશી હારે. દેખાડો કરમાં એ બાપા અહીંયા ખાટલે બેઠા હે ને તા હું ગંગડી ડોશીને કાય કાટ મૂકું એ તું આ બેહી રે. એ બાપાની નો કેતો કોઈને. ગંગડી ડોશી હું લેવા આવી છે એ બટા બોલતો નહીં હો. ડોશી કઈ છે વરી? હાય હાય આ તો ગંગામાં. ઓય માં આ તો દારૂ પી જઈ એકશું. હા તમારે ગયા તો દારૂ જ પી જાય. એ ગંગામાં, એ ગંગામાં, એ ગંગામાં, એ ઊભા થાવ તો. આ તમે દારૂ પીધો હે શું? દારૂ? અરે મેં એલી ભલામણી ગાડી નથી થઈ ગઈ ને. સરબત છે સરબત. પણ ગંગામાં એ માર હારાની આવશે ને તો મને વચ્ચે એ તમે તમારા ઘરે આવ્યા જાવ. આય ગોલતી નહીં મારા ઘરે સારે તો મને કાને સંસાની માની વેતી થા વેતી. એ ગંગામાં આ તમારું ઘર નથી આ મારું ઘર છે અને હું રેખલી સાવ. આ તારું ઘર છે? એ હા આમ ઊભા થાવ. હવે તો મારું ઘર છે. અરે ડોસીને મૂકવા જાઈશ ને તો માર હારા મને વચ્ચે કેમ કે આવડાની નારે બોલતા જ નથી અમાર વ્યવહાર જ નથી. શું કરું? મારું ઘર શા છે? એ ગંગામાં એ તમે કઈ કવિયા જાવ. માર હારા આવશે ને તો મારા હારે બાદ છે. સાવ શું? એ ગંગામાં એ તમે બહાર નીકળો. એ તમારા ઘરે જાવ હું તમને પગ્યા લાગુ આ મારું ઘર છે. માં તો મારું બેડું મારું ઘર છે આશે. એ ગંગામાં હું તમને મૂકવા આવે પણ અત્યારે નહીં આવું. એ તમે આ બજારમાં વેચા જાવ એ આમ મરો. Oh no! લાગી રે બપોર લીડ્યા આ ડોશી પણ જે મારું ટિફિન લઈને આવીને મારે હવે શું કરવું? ક્યાંય નથી રે એક તો હવે તો માંડ હેઠો બેહી મારું ઘર ભીંપા હશે. હા આમ તો મારું ઘર હશે. આમ તો હાલી જાવ ડોળા. એ બહુ આય મારું ઘર નથી. આજ તો મારું ઘર જો તેલ લેવા અને મારો ડોહોય જો તેલ લેવા. પણ મને મારી બેટી આજ ચાય મજા નથી આવતી. મજા તો પણ મને આમાં આવી હો આ લીંબુ વાળા પાણીમાં. મને ખબર હોત કે આ લીંબુ વાળા પાણીમાં આવી મજા આવે તો રોજાનું આવું લીંબુ વાળું પાણી પીવે તો. હવે પણ હું શું કરું? મારે મજા લેવી હોય તો હા વંડી માથે સડું. આ વંડી માથે સડી અને પછી આ ધાબા માથે લંબાઈ અને ઓલા ધાબા માથે જાઉં. હા વંડી માથે સડું. ઓય બાપા મને પણ મજા આવી હો આમાં. લાય સડું. સડી શું એકલું નહીં હમણાં સડી જાવ.
એ હાલો ને કેટલું મોડું કર્યું આમ તો 12 વાગ્યા એ પછી અહીંયા ખાવાનું ખૂટી રે કે આપણી વાટ જોઈને કોઈ નો બેહે એ એક તો તું ઉતાવળ કરતી હતી, તૈયાર થતી મોડું કરે ને પાછી અત્યારે ઉતાવળ કરે. જા એકલી, મારે ન ખાવું ખાવા. એ પણ એ આમ હાલ્યા એ શું છે ગંગામાં? એ હાલ આય બેટા, આયા વિયાય તને શરબત પાવાય, આયા વિયાય. એ મારે નથી પીવું, તમે પીવો. મારે થાય મોડું ખાવા જાવું છે અમારે. એ રે તો ન્યા રે, લે પી પી એ પણ પી પેલી બેરી આ દારૂ. એ બેરા આ તો દારૂની બાત છે આ તો દારૂ જ છે. એલા ડોશી, તમે દારૂ કેદો ના પીવા માંડ્યા? એ ડોશી એ હેઠા ઉતરો એ પડશો ને તો મરશો. એ તમારું બાબા દારૂ નથી, આ તો લીંબુ વાળું શરબત છે, શરબત. એ ડોશી એ ઈ દારૂ છે અને હેઠા ઉતરો અહીંયા પડજો ને તો ટાંગાય ભાંગી જશે ડોશી સડી હશે શાકથી પણ એ આમ આખા વઈ જાઓ. એ મને આયા મજા કેવી આવે છે, તમે બે માણા આયા વિયાઓ, આયા મજા આવશે. ઉપર જાઓ, ઉપર એ આમ નહીં માને એ ટપુ બાપાને હાથ કરતા આવી હાલો કાયો કે આ પડી જશે અહીંયાથી ઈ હાલો એ હાલ નકર જાય. એ હાલો કાયો કા હા આયો. એ મગના એ સુમલી એ બારા આવો એ પણ હું એલી દયા તું રાયડું નાખેસ એ મગના એ તારા બાયના ને ઈ દારૂ પી અને ઓલા નોંગલાના ધાબા ઉપર ચડી જશે એ હવે કોઈ દી ન હોય તું હું મારા હાઉના ખોટા ખોટા એવા બાના દેસ એ બજર ન્યા પડી ગઈ છે ને એટલે લેવા જાય છે એ મારી માં એ ધાબા ઉપર બજર ન પડી જાય અને એમે અમારી આંખે જોઈને આયા દારૂની થેલી હોતે હાથમાં આઈતી એ કોઈ દી ન હોય હું તો હે ને તારું માનતી જ નથી તું તો આમથી હે ને ગમે ત્યાં ખોટું જ બોલતી હોય તારી વાત જ આવીને આવી હોય એ તારે માનવું હોય ને એ તો માન નો માનવું હોય ને તો કાઈ નહીં આ તો મને એમ થયું કે ધાબા ઉપરથી પડશે તો ટાંગા બાંગા ભાંગી જશે એટલે મેં કેવા આયા એ હાલો બેરા કોઈનું નો એ માને હાલો, એ જાવ હોય ને તો જાજો ને કાઈ નહીં ને મરી જશે. લઈ આવજો. એ બેરી, એ તું ખારી તો નહીં થાય ને તો તને કહું. એ પણ શું છે તમે હું મોઢું આ વાંદરા જેવું કરી જાઓ એ મારો જ વાંક હે, એ હું જ કુંડીમાં દારૂ પીયો તો. શું કીધું દારૂ તમે કુંડીમાં મીકો તો એ પણ તમે હું કામ દારૂ લાયા તા અને તમે દારૂ પીવાનું ચાલુ કર્યું છે હે એ બેરી ના, એ મને ઉર્જા અને શરદી થઈ જાય ને એ એટલે હું લાયો તો મારે દવાખાને જાવું ન પડે. એ પણ દવાખાનેથી દવા લઈ લેવાય આ દારૂ નો પીવાય ઈ તમને ખબર પડે છે અરે ભગવાન મારે આનું શું કરું આ મારો ભાઈડો એમ છે દારૂ લાવી અને કુંડીમાં ઝીકો એમાંથી મારી હાહુએ નાગરી લીધો એ તમારો તો ધંધા દાવા ના રહ્યા હોય એ ઓલા દારૂ પીતા હોય એને દારૂ વેચતા હોય એના ઘર તમે જોઈજો એ દારૂ વેચતા હોય ને એને તો આમ બંગલા હોય બંગલા અને પીતા હોય ને એને માથે નર્યું ન હોય તમે તો આવા નાવા રહ્યા બુદ્ધિના બારદાન હું શ્યાં દારૂ પીવો હોય તો હું દવા હાટું લાયો તો. એ ભગવાન કે હું દવા હાટું લાયો તો એ દવા હાટું દારૂ કોઈ લાવતું હોય છે એ દવા લઈ લેવાય દવા એ હાલો આમ ઓલી ડોશી પડશે ને તને ટાંગા વગરની થાશે એ ભગવાન આ બા પિયા થાબામાં થઈ છે બાપે આયા જ કીધું તો મારો તો હારે નો આયો. એ બા એ બેરી એ બા આમ જો આયા છે તું બીજે શ્યાં પોતે. એ બા એ તમે ન્યા હું સડી ગયા હો એ હેઠા ઉતરો એ વાહ, એ બાકી શરબત એમ બનાવ્યું હો, મને પીવાની મજા જ આવી ગઈ. એ બા એ તમારે શરબત પીવું છે ને એ તમે હેઠા ઉતરો એ તમને અસલ મજાનું શરબત બનાવી દઉં એ હાલો આયા હેઠા ઉતરો જવા, હા તને હોય તને શરબત બહુ ભાવે છે. હાય લાય આય વિયાય આયા વિયાય આપણે હાહુ વાહ બે ભેજ્યું બેહીન શરબત પીવી હાય. એ બા એ તમે હું ગાંડા જેવી વાતુયું કરો હો એ હેઠા ઉતરી જાવ ને હવે ત્યાંથી પડશો ને તો ટાંટ્યો ભાંગી જશે તમારો. હું નહીં ઉતરું એમ, મારે તો મજા જ આયા આવે છે શરબત પીવાની. એ બેરા એ આ બા એમણમ નહીં માને એ બાપા ઓયા તારે ડોબા સારતા આવી છે એ સાવ બાપાને તમે બોલાય આવો એટલે બાપાના કીધું માનશે ને હેઠા ઉતરશે એ હું કાંકા બોલાય એવું. એ ખાયો ખા આવજો પાછા. એ બા એ તમે હેઠા ઉતરી જાવ ને હું તમે નાના છોકરાની જેમ રમતું કરો હો. આ ડોશી ક્યારે આવશે કોણ જાણે. એ બાપુ એ કાંકા ઘીરે હાલો. કા શું છે?
એ બાપુ એ હું હે તમે પૂછો માં એ હું દારૂ લાવ્યો તો ને દવા હાટું તે મેં કુંડીમાં દારૂ મૂક્યો તો તે માર બાપ પી ગયા અને ધાબામાંથી નોંગલા ધાબામાં જે ઉતરતા નથી એ બાપુ આઈ કરતી આલો પાદરા પડી એ થોડો ખાયેગા એ બા એ તમે હેઠા ઉતરો ને એ 1 કલાકથી હું અહીંયા ઊભી રહું એ મને બધા માણા પૂછે છે કે તારા હાવ મેડી હું કામ ચડી ગયા છે એ બા એ તમારે સરપંચ નથી બનવું એ કાંઈ હેઠા ઉતરી જાવ હે વાહ સરપંચ બનવાનું આવી ગયું ઓલી ટીટી કીટુ દેઈ એ હા બા એ સરપંચ બનવાનું આવી ગયું અને ટિકિટો આવી ગઈ એ હાલો કાયા હેઠા ઉતરો બાપુ હે બટા સરપંચ નું મુઈતું પડતું અને મને તો આમાં મજા આવી હે તું જોતો ખરી એ હેઠી ઉઠર હેઠી આ દારૂ તને કોણે આપ્યો મારા વાલુડો ડોહો આવી ગયો હેડા પણ આ મેથી ઉઠે ડો કરતી એ બા હેઠા વિયાઓ ને હવે એ મને આયા ઘડી રેવાય ગયો ડોહા સરબત પીવું હોય તો આયા આય જો સરબત એ બા એ તમે મારા હારાની તો વાત સાંભળો એ તમારો કલેજો વિયાયો એ હેઠા ઉતરો હવે હેડા હું આઈથી હેઠી ઉતરી જા હા મેથી ઉઠે હા ઉતરી જા હો પણ ડોહા તું આયા નો સડતો હો એ ઉતરો ખાયેગા એ હાલ હું નહીં ચડું ઉઠર હેઠી એ થાય કે હું ત્યાં દોડીને આવ્યો તો એ હું બાપા એ તમારા એકની વાત માને અમારા કોઈની તો વાતય નથી માનતા આ કોઈનું માને એવી નથી એ હવે આમ શેકથી ઉતરશે એ આ મેથી ઉઠે હેઠી ત્યાં તો મારું ઘર ગધાડે સડાયું ઘર કરતી કોઈ મળી ઓય મારી શું કરતી આ માથે ચડી જાય માથે શું તારા બાપે નાખી દે દારૂ મને બોલાવી ને ઉપરથી ઉતરાવી અને મને બે ધોકા માર્યા નહીં આ તને આપ્યો હતો ને સરબત મીઠું શરબત છે કે દારૂ અરે પી સરબત છે એ હાલો બા ઘીરી હાલો ને હવે આ ગામના વાતું કરશે આ પડ્યું આખું ગામ ગધાડે સડાયું એને તો